સ્વાગત છે દોસ્તો ફરી એકવાર તમારું અમારા નવા વ્લોગમાં। તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ કાલે જ્યાં આપણે વિડીયો બનાવ્યો હતો ત્યાં કઈ જે આપણે લોકેશને। તો ચેલેન્જ દોસ્તો અને નક્કી કરી લીધી છે આપણે ચેલેન્જ શું રાખવાના છે ને જોઈ લો તમે। આવી રીતે દોસ્તો આજે ક્લિપ છે ને એવી લુકિંગ માય આઈસ। તો દોસ્તો આવી રીતે કંઈક ચેલેન્જ કરવાની છે જે જાજી વાર ફેરવી શકે ને એને કાંઈ નહીં, જે દોસ્તો સૌથી ઓછી વાર ફેરવી શકશે ને એને ખવડાવવાના છે લીમડાના પાંદડા। હેલો ગાઈસ, લુકિંગ તમારા માટે એકવાર ફરી એકવાર નવું ચેલેન્જ લઈને આવી ગયા છે। આપણા ટીમ મેમ્બર રાજેશભાઈ અને સાગરભાઈ છે, એના બે માટે ચેલેન્જ છે કે આ રહી છતેડી એને એકવાર આમ ફેરવીને ફેરવવાની, અને જે સૌથી વધારે ફેરવવાને આવશે ને જો જે જીતશે અને જે હારશે એને કડવા લીમડાના પાન ખવડાવવામાં આવશે। તો હવે આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ। રાજેશભાઈ રેડી છો ને તમે? હાલો, હા રાજેશભાઈ તો રેડી છે અને કેમેરામેનને આપણે દેખાડી દઈએ સ્ટાર્ટ કરીને। આ ચેલેન્જ સ્ટાર્ટ થઈ ગયું છે। રાજેશભાઈ કરો ચાલુ। હવે આ જેટલી વાર હાલે, હજી તો 11 સેકન્ડ જ થઈ। આપણે જીતવાનું છે ને આખો છે હારા 700 કલાક। 750 કલાક તો નહીં, એટલી બધી વાર તો ના ફરે। જોઈ લો હારા 700 કલાક ફરે નહીં તમે જો હું કપાઈ ને તો કાંઈ ના હજી તો 26 સેકન્ડ જ થઈ છે। તો દોસ્તો આ ચેલેન્જ છે ને આપણે જીતવાની છે, કેમ કે સાગર છે ને મારાથી પાત્રો છે અને એનું બોર મારાથી ઓછું છે ને હું આમ જો ખાલી તમે ટાઈમ 500 ડન પેલું 500 ડન 500 1000 હવે 500 1000 કેટલા વાગ્યા એટલે 2 મિનિટ થઈ ગઈ ના, હજી 1 જ મિનિટ થઈ। દોસ્તો આ ચેલેન્જ છે ને આપની તો બસ 1 મિનિટ થઈ ગઈ છે મિત્રો। હા તો હજી અડધી મિનિટ ફરશે। અડધી ચીટિંગ મિનિટ ના કરજો માં ચીટિંગ ના થાય, બસ હવે સ્ટોપ થવામાં કઈ વાર જ નથી। હું આ નીંદર નથી આવતી સાગરભાઈ તમને? નીચે જો બોલ ના નીકળી સાગરભાઈ કહે કે બોલ ના નીકળી જાય। હવે ના હજી ચાલુ હજી ફરશે આવ સ્ટોપ થઈ અહીં આપણે પૂરું કરવાનું છે। સ્ટોપ। રાજેશભાઈની સાચી વાત હતી, 1.5 મિનિટ જ થઈ। 1.5 મિનિટ મિત્રો આપણા સાગરભાઈનો વારો છે। આપણે સાગરભાઈને હવે સાગરભાઈ રેડી છો ને તમે? સાગરભાઈ રેડી છે, હવે આપણે કરી સ્ટાર્ટ। આ સ્ટાર્ટ થઈ ગઈ છે। હાલો સાગરભાઈ, સ્ટાર્ટ થઈ ગઈ। આપણે રાજેશભાઈને પૂછી કેવી ફિલિંગ આવે એમાં? પેલામાં ચક્કર આવે। હે સાગરભાઈ તમને શું લાગે છે કે તમે જીતશો કે રાજેશભાઈ? હું જીતી હું સાગરભાઈને એવું લાગે છે કે એ જીતશે। હજી 26-27 સેકન્ડ થઈ છે। ચક્કર આવે ચક્કર આવે કેમ ચક્કર એટલે કેવા ચક્કર આવે? બહુ ચક્કર આવે એમાં બહુ ચક્કર આવે? તો વરકા ભરાઈ રાખજો ને ભળી જાવ સાગરભાઈ। લે આને શું થઈ ગયું? હવે બસ હું પડી ગયું છું કાંઈ નથી ચિંતા ના મને કરતા। એવું લાગે છે કે રાજેશભાઈ જીતી જાય એવું લાગે છે। હજી 1 મિનિટ ને 5 થી 7 સેકન્ડ જ થઈ છે। તો દોસ્તો આ ચેલેન્જ આપણે જીતવાના છે બસ। ના હજી ઉભો નથી રહ્યો। રહી ગયો જોઈ લેજે હવે આપણે કરી દીધું સ્ટોપ। જીતી ગયો 1 મિનિટ ને 19 સેકન્ડ થઈ છે અને રાજેશભાઈ જીતી ગયા છે। અને હવે સાગરભાઈનો છે વારો લીમડાના પાન ખાવાનો। તો આપણે લીમડાના પાનની તૈયારી કરી લઈ મિત્રો। આપણે રાજેશભાઈ લીમડાના પાન લઈ લીધા છે, હવે સાગરભાઈનો વારો છે। કેવી એને મજા આવે લીમડા પાન ખાઈને। દોસ્તો તમને કીધું હતું ને કે આ ચેલેન્જ હું જ જીતીશ, કેમ કે આપણે કાયમ 500 ડન ઠોકી। તો આપણે હસતા છે હે ને આપણે સાગરભાઈને કેમેરામેનને કહીએ કે થોડાક આગળ આવી લો એટલે સાગરભાઈ કેવા ખાય છે ને મજા આવે છે। તો મોટું ખોલો ચાવો ચાવવાના છે દોસ્તો, ચાવવાના છે આમ કાયદેસર ઓગાળી જવાના। ચાવ તો સાગરભાઈ તમને આમ લીમડાના પાન ખાઈને કેવું ફિલિંગ આવે છે? બહુ મોટો આને તો મજા આવે છે નહીં તમને આમ કઈ અંદરથી થાય છે આમ તો પાંદડા ખાઈને તો હું સારું કહેવાય, કેમ કે હે ને જીવારું હોય ને મળી જાય।
તાવ ના આવે લીમડાના પાનથી. સાગરભાઈ તમને કેવું ફિલિંગ આવે છે ચેલેન્જ હાર્યા પછી? તો દોસ્તો ને પાન એટલા બધા ખવડાવી દીધા છે ને કે હે ને આપણે સાગરભાઈ બોલી નથી શકતા. તો કાંઈ વાંધો નહીં દોસ્તો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં, નેક્સ્ટ ચેલેન્જિંગ વિડીયોમાં. તો મળીએ